પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભાબર હાઈવે પર રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન એવા દિનેશજી મોપતાજી ઠાકોર પોરાણાવાળા દ્વારા લોકોની સેવાકીય પ્રવૃત્તિઓ અને લોકોને મળી શકે તેના માટે નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં રાધનપુરના જાણીતા ડોક્ટર સેવાભાવી સદારામ હોસ્પિટલના ગોવિંદજી ઠાકોરના હસ્તે તેમજ ડોક્ટર દેવજી પટેલ અને ડોક્ટર ભગીરથસિંહ કેલા તથા સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેનું ઉદ્ઘાટન થયું હતું અને તેઓ દ્વારા નવીન સાહસનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. કુળદેવી એન્ટરપ્રાઇઝ શાખાનું રંગે ચંગે ઉદ્ઘાટન થયું હતું અને આ પ્રસંગે સમગ્ર રાધનપુર તાલુકાના અને અન્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.